दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। चलो हवे જોઈએ આઈન્સ્ટાઈને રજૂ કરેલું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ। આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની તો વાત કરી, પણ એના ઉપરથી જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આપણને અહીંયા રજૂ કરવામાં આવેલું છે આઈન્સ્ટાઈન દ્વારા, એની વાત કરીએ તો ઈસવીસન 1905માં જે મેક્સ પ્લાન્કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણની અસર સમજાવી, અર્થાત આપણે એમ કહીએ કે જે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હર્ષ નામના વૈજ્ઞાનિકે, એનો ઉપયોગ કરીને એણે વધારે સારી રીતે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એ માટેનું સમીકરણ રજૂ કર્યું। આપણે સૌથી પહેલા લખીએ 1905માં આઈન્સ્ટાઈને મેક્સ પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણ ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી। ચાલો જુઓ, હવે આ સિદ્ધાંત મુજબ ધાતુની સપાટી ઉપર યોગ્ય ઉર્જાવાળું, જો તે આવૃત્તિ શબ્દ વાપરતા હતા, અહીંયા ઉર્જા શબ્દ વાપરીએ છીએ, યોગ્ય ઉર્જાવાળું વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। અર્થાત જેવું વિકિરણ આપાત કરીએ કે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। જો મિત્રો યાદ રાખો કે ધાતુની સપાટી ઉપર યોગ્ય ઉર્જાવાળું, અહીંયા યોગ્ય ઉર્જાનો અર્થ શું કરીશું કે ખરેખર ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જેટલી ઉર્જા જોઈએ, જેટલી આવૃત્તિવાળું વિકિરણ જોઈએ, એટલી અથવા એનાથી વધારે આવૃત્તિવાળું વિકિરણ આપણે એના ઉપર આપાત કરીએ છીએ। હવે અહીંયા જો વિકિરણની આવૃત્તિ વધારે હશે તેની ઉર્જા પણ વધારે હશે, તો એવું વિકિરણ જ્યારે આપણે આવા ધાતુની સપાટી ઉપર આપાત કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। અહીંયા ફરી પછી એની જ વાત અહીંયા સમજાવેલી છે કે જેવું તમે વિકિરણ ધાતુની સપાટી ઉપર આપાત કરશો કે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, સમય નથી લાગતો। ધાતુની સપાટી ઉપર વિકિરણ આપાત કરવું અને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું, આ બંને વચ્ચે બહુ સેકન્ડનો બહુ સૂક્ષ્મ ભાગ હશે કે એટલા ભાગની અંદર આ જે સમગ્ર પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે। હવે એનાથી થોડુંક આપણે આગળ જોઈએ। જો ધાતુની સપાટી ઉપર વિકિરણ આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન યોગ્ય ગતિજ ઉર્જા ધરાવે છે। આપણે અગાઉ બતાવ્યું હતું કે દાખલા તરીકે તમે ધાતુની સપાટી ઉપર, દાખલા તરીકે આ ધાતુની સપાટી ઉપર રહેલો આ પરમાણુ અને અહીં આગળ આ ઇલેક્ટ્રોન, તમે જેવું વિકિરણ એના ઉપર આપાત કર્યું બરાબર, તરત જ આ બધી એની કક્ષાઓ છે, તો અહીંથી ઇલેક્ટ્રોન એ આરતે એની છેલ્લામાં છેલ્લી જે કક્ષા છે એના બહાર જતો રહેશે। માની લો કે તમે જે ઉર્જા આપી એ એટલી ઉર્જા એને આપી છે કે અહીંથી ઇલેક્ટ્રોન અહીં સુધી જઈ શકે
જેને આપણે શું કહેતા હતા, દેહલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી તરીકે પણ ઓળખતા હતા. તો તમે આવી દેહલી ઉર્જા કરતો પણ વધારે ઉર્જા આપી છે, અને જો તમે એને વધારે ઉર્જા આપી હશે તો જે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયો એ નિશ્ચિત ગતિજ ઉર્જા પણ ધરાવતો હશે. અર્થાત આપણે એમ કહીએ કે જે ઇલેક્ટ્રોન છે મુક્ત થયા કરતો પણ વધારે ઉર્જા એને મળી છે, માટે વધારાની ઉર્જાનું એ આ ગતિમાં રૂપાંતરણ થયું હશે. એટલે આપણે એમ કહીએ છીએ કે અહીં આગળ યોગ્ય ગતિજ ઉર્જા એ ધરાવે છે. જોઈએ આગળ. આમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા આપાત કરવામાં આવેલા વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જો વિધાન બરાબર સમજો. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો એની ગતિજ ઉર્જા એ આપાત કરવામાં આવેલા વિકિરણ, જે એની સપાટી ઉપર વિકિરણને આપણે આપાત કરીએ છીએ, એ વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે આવૃત્તિ એ ઉર્જાના સમપ્રમાણમાં હોય છે, મતલબ કે જેટલી ઉર્જા વધુ એટલી ગતિજ ઉર્જા વધુ, બરાબર ને? અથવા આપણે એમ પણ કહી શકીએ કે જેટલી આવૃત્તિ વધુ એટલી એની ગતિજ ઉર્જા વધુ. તો અહીંયા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ આપાત કરવામાં આવેલા વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જો ધાતુની સપાટીને અથડાતા વિકિરણની ઉર્જા h મ્યુ હોય. એકચ્યુઅલી વિકિરણ એ ધાતુની સપાટીને અથડાય છે, અને એ વિકિરણની ઉર્જા એ ખરેખર તો આપણે E તરીકે દર્શાવીએ છીએ, પણ આપણે અગાઉ જાણીએ છીએ કે વિકિરણની ઉર્જા E બરાબર h મ્યુ આવું લખીએ છીએ. આપણે અહીંયા આવૃત્તિના સંદર્ભમાં આ મૂલ્ય રજૂ કરીએ છીએ. જો ધાતુની સપાટીને અથડાતા વિકિરણની ઉર્જા h મ્યુ હોય અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા, અથવા આપણે જેને દેહલી ઉર્જા કહીએ છીએ, દેહલી ઉર્જા h મ્યુ 0 હોય તો ઉર્જાનો તફાવત h મ્યુ માઇનસ h મ્યુ 0 જે ગતિજ ઉર્જામાં પરિણમે છે. શું સમજાવ્યું આપણે? કે દાખલા તરીકે તમે જે વિકિરણ એના ઉપર આપાત કર્યો એ વિકિરણની ઉર્જા h મ્યુ જેટલી છે, પણ માની લો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની લઘુત્તમ ઉર્જા, ખાલી મુક્ત કરવા માટે, દાખલા તરીકે આ કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોનની બાહ્ય સપાટી અહીં સુધી છે, તો ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એને આપણે શું કહીએ છીએ? લઘુત્તમ ઉર્જા કહીએ છીએ, દેહલી ઉર્જા કહીએ છીએ. તો એ દેહલી ઉર્જા h મ્યુ 0 છે, બરાબર. જ્યારે તમે આપેલી ઉર્જા કેટલી હતી? h મ્યુ હતી, જે વધારે છે. તો અહીંયા બંને વચ્ચેનો જે તફાવત છે એ ગતિજ ઉર્જામાં પરિણમે છે. તમે જેટલી વધારાની ઉર્જા આપી એ ગતિજ ઉર્જાની અંદર કન્વર્ટ થાય છે, ગતિજ ઉર્જામાં ફેરવાય છે. અને એના આધારે આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. ઉર્જા સંરક્ષણના નિયમને આધારે આપણે આવું કહી શકીએ કે h મ્યુ બરાબર h મ્યુ 0 પ્લસ 1/2 mv². શું કર્યું આપણે અહીંયા? આ સંબંધ બતાવ્યો કે જે વિકિરણ તમે આપાત કરી રહ્યા છો એ વિકિરણમાંથી મળતી કુલ ઉર્જા કોને મળવાની? ઇલેક્ટ્રોન. તો કુલ ઉર્જા, હવે એ કુલ ઉર્જા અહીંયા બે રીતે વિભાજન થવાનું. એમાંની કેટલીક ઉર્જા એ પહેલા સમય વપરાશે, તો
તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વપરાશે, પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે વપરાશે. અને જે બાકીની ઉર્જા છે એ શામાં ફેરવવાની, તો ગતિજ ઉર્જામાં પરિણમે છે. આ 1/2 mv² એ શું બતાવ્યું છે, એની ગતિજ ઉર્જાનું મૂલ્ય બતાવ્યું છે. બરાબર ને? તો આપણે આવું પણ લખી શકીએ, h μ = શું લખાય, E. h μ0 એટલે શું કહેવાય, E0. અને 1/2 mv² એટલે શું કહેવાય, કાઇનેટિક એનર્જી અથવા ગતિજ ઉર્જા, ke. જો આ સૂત્ર બહુ મહત્વનું છે, ઘણી વખત આપણે એક્ઝામ્પલની અંદર એનો ઉપયોગ કરીશું. અહીંયા તો માત્ર આટલા સુધી જ સમજાવેલું છે, આપણા પેમ્પલેટની અંદર, બુકની અંદર આપણને અહીં સુધી સમજાયેલું હશે. બરાબર? પણ આપણે એનું અર્થઘટન અહીંયા સમજાવ્યું છે કે h μ એ ખરેખર શું કહેવાય, તો ફોટોનની શક્તિ કહેવાય, વિકિરણની શક્તિ કહેવાય. તો એ વિકિરણની શક્તિ E વડે દર્શાવીએ છીએ. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની લઘુત્તમ શક્તિ અથવા દહેલી ઉર્જા h μ0 આપણે એને શું કહીએ છીએ, E0 કહીએ છીએ. અને 1/2 mv², જેનું શું કહેવાય, એની ગતિજ ઉર્જા અથવા કાઇનેટિક એનર્જી, અને એનું મૂલ્ય છે 1/2 mv². હવે તમે જુઓ, આપણે આની જ વસ્તુ અહીંયા એના ઉર્જાના સ્વરૂપમાં રજૂ કરી છે, અહીંયા આવૃત્તિના સ્વરૂપમાં રજૂ કરી છે. તમે જાણો છો કે જો h પ્લાન્ક અચળાંક, એ જ રીતે μ એ આવૃત્તિ, અહીંયા જે μ0 છે એ લઘુત્તમ આવૃત્તિ, અર્થાત આપણે એમ કહીએ કે દહેલી આવૃત્તિ. μ0 એ દહેલી આવૃત્તિ. અહીં આગળ m એ ઇલેક્ટ્રોનનું દળ, v એ ઇલેક્ટ્રોનનો વેગ, અહીંયા E એ વિકિરણ દ્વારા મળેલી ઉર્જા, E0 ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા, અને ke એટલે ગતિજ ઉર્જા અથવા કાઇનેટિક એનર્જી. છેલ્લે આપણે એક બીજી બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખીશું કે પ્રકાશની ઓછી તીવ્રતા વાળું જે પુંજ છે એના કરતો વધુ તીવ્રતા વાળા પુંજની અંદર ફોટોનની સંખ્યા વધુ હોય છે. પ્રકાશની ઓછી તીવ્રતા વાળા પુંજની સરખામણીમાં વધુ તીવ્રતા વાળા પ્રકાશ ના પુંજમાં વિકિરણોની સંખ્યા વધુ હોય છે. જો આપણે અગાઉ તીવ્રતા શબ્દનો ઉલ્લેખ કરેલો હતો અને મેં તમને સમજાવ્યું હતું કે વિકિરણની તીવ્રતા વધુ છે અથવા એની તેજસ્વીતા વધુ છે, તો યાદ રાખવાનું કે જ્યારે તેજસ્વીતા વધુ હશે તો એની અંદર વિકિરણની સંખ્યા વધુ હશે. એટલે મેં એ વખતે તમને એવું કહ્યું હતું કે તીવ્રતાનો અર્થ આપણે સંખ્યા કરીશું. વાસ્તવમાં જેટલા વધુ સંખ્યામાં વિકિરણ હશે એટલી એની તીવ્રતા વધવાની. બરાબર છે? તો અહીંયા પ્રકાશની જો ઓછી તીવ્રતા લઈએ છીએ તો એની અંદર આવા વિકિરણની સંખ્યા ઓછી, પણ માની લો કે જો એની તેજસ્વીતા અથવા એની તીવ્રતા વધુ હશે તો એની અંદર વિકિરણની સંખ્યા એ વધુ હોય છે. આપણા માટે મહત્વનું આજે ઉર્જા સંરક્ષણના નિયમના આધારે જે એની શક્તિનો, જે એની ઉર્જા માટેનો અને દહેલી ઉર્જા સાથેનો જે સંબંધ બતાવ્યો છે એ આપણા માટે બહુ મહત્વનો છે. અને એને સમજાવતો આપણે એક એક્ઝામ્પલ અહીંયા લેવાનું છે, બહુ મહત્વનો, અને બહુ ધ્યાન રાખશો તો તમને સમજાશે એ પ્રકારનું આ એક્ઝામ્પલ છે. મેં તમને પહેલાં કહ્યું કે આ એક્ઝામ્પલને સમજવા માટે અગાઉ મેં તમને જે ગણાવ્યું તો એવા ઘણા બધા એક્ઝામ્પલ તમે સમજશો તો તમને સમજાશે. જોઈએ આપણે એ પ્રકારનો એક્ઝામ્પલ. જુઓ મિત્રો, પ્રશ્ન કંઈક આ પ્રકારે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ જે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે, જે વિકિરણ તમે ધાતુની સપાટી ઉપર આપાત કરી રહ્યા છો એની તરંગ લંબાઈનું મૂલ્ય તમને આપેલું છે. કોના ઉપર? તો સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત કરીએ છીએ. હવે જ્યારે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત કરીએ છીએ ત્યારે 1.68 × 10⁵ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અહીંયા કેટલા? 1 મોલ જેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે.
બરાબર ને? અને એ માટેની એક મોલ ફોટોન માટેની જે ગતિજ ઉર્જાનું મૂલ્ય છે એ તમને આટલું આપેલું છે. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? અર્થાત જે અહીંયા એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો એ ઇલેક્ટ્રોનને ખાલી દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ એને આપણે શું કહીએ છીએ? લઘુત્તમ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, અથવા આપણે દહેલી ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા દહેલી ઉર્જા કેટલી એ શોધવાની છે. અને ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર છે? જો ના સમજાય તો વારંવાર જોજો, અને એમ છતાં તમને કોઈ પ્રશ્ન લાગે તો તમે મારું ધ્યાન, જે આપણો વોટ્સઅપ નંબર છે મારો, એના ઉપર ધ્યાન દોરજો. જો એ પહેલું તો એવું કહ્યું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જેની તરંગ લંબાઈ 300 નેનોમીટર છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ ની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 300 નેનોમીટર. તો આટલી તરંગ લંબાઈ વાળું વિકિરણ એ ધાતુને કેટલી ઉર્જા આપશે? માટે વિકિરણની ઉર્જા E બરાબર, આ જે ઉર્જા લઈએ છીએ કોની ઉર્જા લઈએ છીએ? તો આ જ વિકિરણની ઉર્જા લઈએ છીએ. અને વિકિરણની ઉર્જા માટે સૂત્ર કયું છે? E બરાબર hc અપોન લેમ્બડા. બરાબર ને? આપણે h નું મૂલ્ય જાણીએ છીએ, c નું મૂલ્ય જાણીએ છીએ, તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય આપેલું છે. તો આ બધાનો ઉપયોગ કરીને આપણે એની શક્તિ કેટલી એ શોધી કાઢીએ. બરાબર ને? આ કોની શક્તિ મળશે? એક વિકિરણની શક્તિ મળશે. તો આપણે અહીં આગળ લખી દઈએ h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ચલો, તરંગ લંબાઈ જો અહીંયા આ જે વેગ છે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સમાં આપેલો છે, તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે, તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરવી પડશે. યાદ રાખો કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો 1 નેનોમીટરના આટલા મીટર, તો 300 ના કેટલા? તો ડાયરેક્ટ આપણે આ રીતે લખી શકીએ 300 ગુણ્યા 10⁻⁹ મીટર. હવે તમે જુઓ કઈ આગળ મીટર મીટર, સેકન્ડ સેકન્ડ ઇનવર્સ, આટલા પદો નીકળી જવાના. હવે તમે આ બધાનું સાદુરૂપ આપશો તો તમને સાદુરૂપ કંઈક આ પ્રમાણે મળશે: 6.626 ગુણ્યા 10⁻⁹ જૂલ. જો મિત્રો અહીંયા આ શું મળ્યું તમને? એક વિકિરણની અથવા એક ફોટોનની ઉર્જા મળી. બરાબર? હવે અહીંયા જે ગતિજ ઉર્જા આપેલી છે એ એક ઇલેક્ટ્રોનની નથી આપી. દાખલા તરીકે તમે પહેલા આ સમજો કે આ સોડિયમ ધાતુ, સોડિયમ ધાતુની અંદર આ એક પરમાણુ, તમે અહીંયા વિકિરણ આપાત કરો એટલે શું થાય? આમાંથી જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. એક વિકિરણ તમે જેવું આપાત કરશો તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 1. બરાબર? હવે અહીં આગળ આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે ગતિજ ઉર્જા ધરાવે છે. હવે ખરેખર તો જો એક જ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા હોત તો શું લખેલું હોત? અહીંયા એક જ ઇલેક્ટ્રોન માટે હોત તો શું લખ્યું હોત? આટલા જૂલ લખ્યું હોત. પણ અહીંયા જૂલ પ્રતિ મોલ. બરાબર? તો એનો અર્થ એવો થયો કે આ જે ઉર્જા આપેલી છે એ એક મોલ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે. તો પછી અહીંયા પણ આપણે જે વિકિરણની ઉર્જા લઈએ છીએ એ એક વિકિરણ ના લેવાની, કેટલા? એક મોલ વિકિરણની ઉર્જા લેવી પડશે. અને એક મોલનો અર્થ શું થાય? એક મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો હું આ રીતે લખીશ, આ એક વિકિરણની ઉર્જા હતી માટે એક મોલ વિકિરણ અથવા ફોટોન ની ઉર્જા બરાબર શું કહીએ છીએ આપણે? એને Ne તરીકે ઓળખીએ છીએ. આ જેટલા આપેલા છે એને કેટલા વડે ગુણી દેવાના? 6.022 ગુણ્યા 10⁻23. હું અહીંયા લખી દઉં 6.626 ગુણ્યા 10⁻19 જૂલ ગુણ્યા
6.022 ગુણ્યા 10⁻23. બરાબર ને? આને શું કહીએ છીએ? મોલ ઇન્વર્સ તરીકે ઓળખીએ છીએ, પ્રતિ મોલ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? આટલી સંખ્યાને આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો અહીં આગળ જો તમે આ બંનેનો ગુણાકાર કરશો તો તમને જવાબ કેટલો મળશે? તો તમને જવાબ મળશે 3.99 ગુણ્યા 10⁵ જૂલ મોલ ઇન્વર્સ. જો હવે સમજો કે 1 મોલ ફોટોન દ્વારા અથવા 1 મોલ વિકિરણ દ્વારા જ્યારે ધાતુની સપાટી ઉપર આ વિકિરણને આપાત કરીએ છીએ ત્યારે ધાતુને કેટલી ઉર્જા મળી? 3.99 ગુણ્યા 10⁵ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી ઉર્જા મળી. જે વિકિરણ આવું આપાત કર્યું તો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી મળી? તો ગતિજ ઉર્જા આટલી મળી. હવે પેલું હમણાં આપણે જે સમીકરણ શીખ્યા, જે તારવ્યું હતું આઇન્સ્ટાઈનનું સમીકરણ, ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, એમાં શું બતાવ્યું? કે E ઇઝ ઇક્વલ ટુ E0 પ્લસ KE. આને શું કહેશો? આપણી સમજ માટે વિકિરણ દ્વારા મળેલી ઉર્જા. આને શું કહીશું? દેહલી ઉર્જા. જે આપણને અહીંયા કહ્યું હતું ને કે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? લઘુત્તમ ઉર્જા, જે દેહલી ઉર્જા. અને આ ગતિજ ઉર્જા. જો અહીંયા બે મૂલ્યો તમને આપેલા છે. કયા કયા? વિકિરણ દ્વારા મળેલી કુલ ઉર્જા આ તમને આપેલી છે. બરાબર ને? આપણે શોધી કાઢી એક વિકિરણની ઉર્જા કેટલી એ આપણે અહીંયા શોધી છે. KE ગતિજ ઉર્જા એ પણ તમને આપી દીધેલી છે. તો શું બાકી વધ્યું? દેહલી ઉર્જા બાકી વધી. અને જે દેહલી ઉર્જા છે એ આપણે અહીંયા શોધવાની છે. આ આપણી જાણ માટે વધારાનું મેં અહીંયા બતાવ્યું છે. માટે ચલો E0 શોધવાના છે, આપણે એને કરતા બનાવી દઈએ. તો E0 ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? E માઇનસ KE. ચલો જુઓ અહીંયા એનું મૂલ્ય કેટલું? તો એનું મૂલ્ય આપેલું છે 3.99 ગુણ્યા 10⁵. 3.99 ગુણ્યા 10⁵ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો ગતિજ ઉર્જા કેટલી? તો 1.68 ગુણ્યા 10⁵. 1.68 ગુણ્યા 5. જો મિત્રો યાદ રાખો કે જ્યારે તમે બાદબાકી કરો એટલે બાદબાકી કોની કરવાની? જો આ જે સરખા પદો છે ને તો કોમન લઈ લેવાના. ખાલી બાદબાકી તો આ બેની જ કરવાની છે. 3.99 માઇનસ 1.68 એટલે આ રીતે 3.99 માઇનસ 1.68 ઇન્ટુ 10⁵ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તમે બાદબાકી કરશો એટલે તમને જે જવાબ મળશે એ આ પ્રમાણે મળવાનો 2.31 ગુણ્યા 10⁵ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. શું મળ્યું? આ જો તમારે સોડિયમ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે તો એ માટેની દેહલી ઉર્જા અથવા લઘુત્તમ ઉર્જા. બરાબર? જો અહીંયા શું લખ્યું છે? જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. શું અર્થ થયો? કે 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની લઘુત્તમ ઉર્જા એ આટલી હશે. હવે આપણને 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા નથી કહ્યું, આપણને તો આવું કહ્યું છે કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે છે. જો અહીંયા એક જ ઇલેક્ટ્રોન માટેની ઉર્જા શોધવી છે તો શું કરીશું? આ જે ઉર્જા મળી એ કોના માટે મળી? 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા મળી. તો હવે એમાંથી 1 ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી તો શું કરવાનું? જેમ અહીંયા 6.022 ગુણ્યા 10⁻³ વડે ગુણ્યા હતા એમાં હવે શું કરી દેવાનું? એટલા વડે ભાગી દેવાના. તો આપણે અહીંયા લખીએ કે 1 ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત કરવા માટેની જરૂરી
લઘુત્તમ ઉર્જા જેને આપણે દહેલી ઉર્જા તરીકે ઓળખીએ છીએ બરાબર શું લખીશું 2.31 ગુણ્યા 10⁵ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચલો આને આપણે એક ઇલેક્ટ્રોન માટે આ મૂલ્ય શોધવું છે. મેં કહ્યું એમ કે જેમ આમાં આટલા વડે તમે ગુણ્યા હતા એમ આની અંદર એટલા વડે ભાગી દેવાના. 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇનવર્સ. ચલો આ બંને ઉડી જાય. જો બંને ઉડી જાય તો માત્ર ને માત્ર જે કિંમતો છે એનું સાદુરૂપ આપવાનું થશે. તો એ કિંમત આપણને કેટલી મળશે? 3.84 ગુણ્યા 10⁻19 જૂલ. જો મિત્રો યાદ રાખજો કે ખરેખર એક ઇલેક્ટ્રોનને જો ધાતુમાંથી મુક્ત કરવો છે તો જે જરૂરી ઉર્જા એ કેટલી છે? 3.84 ગુણ્યા 10⁻19 જૂલ છે. બરાબર ને? હવે તમે જે વિકિરણ સ્વરૂપે એને જે ઉર્જા આપી એ કેટલી હતી? 6.626 ગુણ્યા 10⁻19 જૂલ હતી. અર્થાત તમે એને વધારાની ઉર્જા આપી છે. તો આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વપરાશે અને જે બાકીની ઉર્જા છે એ ગતિજ ઉર્જામાં ફેરવાશે. બરાબર? અહીંયા આપણને જે આ મૂલ્ય આપેલું હતું એ અહીંયા આગળ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં આપેલું હતું માટે આપણે એને જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સમાં ફેરવ્યા છે. જો કદાચ તમને ડાયરેક્ટ અહીંયા આગળ આ જે ઉર્જાનું ગતિજ ઉર્જાનું મૂલ્ય છે જૂલમાં આપેલું હોત તો આપણે અહીંયા આ ગુણવાની જરૂર ન પડત. બરાબર ને? વળી પાછા અહીંયા જે ભાગ્યા એ ભાગવાની જરૂર ના પડત. મતલબ ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો હોત. બરાબર? તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત કરવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જાનું મૂલ્ય એ આટલું છે. ચલો આ પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો. હવે એવું કહ્યું છે કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે? હવે તરંગ લંબાઈ શોધવાની છે. ચાલો આ ઉર્જાનું મૂલ્ય મળી ગયું. હવે ઉર્જાના મૂલ્ય ઉપરથી જો તરંગ લંબાઈ શોધવી છે તો શું લખીશું? અહીં વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે? તો તરંગ લંબાઈ કેવી રીતે શોધવાની? તરંગ લંબાઈ આપણું જે મુખ્ય સૂત્ર છે આવું છે, E બરાબર hc/λ. તો અહીંયા લેમડા શોધવા છે તો આપણે લેમડાને કરતા બનાવી દઈએ. તો લેમડા બરાબર hc/E. ચલો h કેટલા? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અને e કેટલા? જો અહીંયા આપેલા છે 3.84 ગુણ્યા 10⁻19 જૂલ. જો અહીંયા સરખા મૂલ્યો કાઢી નાખીએ, જૂલ, સેકન્ડ, સેકન્ડ ઇનવર્સ, તો શું બાકી વધ્યું? મીટર. જો તમે એનું સાદુરૂપ આપશો તો તમને કંઈક સાદુરૂપ આ પ્રકારે મળશે, 5.19 ગુણ્યા 10⁻7 મીટર. આપણે એને નેનોમીટરની અંદર, ધારો કે અહીંયા આ તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે તો આપણે આને પણ નેનોમીટરમાં કન્વર્ટ કરવા છે. તો એ જો નેનોમીટરમાં કન્વર્ટ કરવા છે તો શું કરવાનું? અહીંયા કેટલી ઘાત આવી જોઈએ? 10⁻9. તો તમને સરળતાથી નેનોમીટર મળશે. તો આપણે આવું લખી શકીએ, 519 ગુણ્યા 10⁻9 મીટર. અને આટલા મીટરના નેનોમીટર કેટલા? તો 519 નેનોમીટર. બરાબર ને? તો અહીં આગળ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર છે? તો જો તમારા સોડિયમ ધાતુની સપાટી ઉપરથી એક જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો છે તો આટલી તરંગ લંબાઈ વાળો જો તમે એના ઉપર પ્રકાશ આપાત કરશો તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે છે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકે છે. બરાબર ને? અને આઈ થિંક આજે તરંગ મતલબ કે આ જે તરંગ લંબાઈ અહીંયા આપેલી છે એના અનુરૂપ જે એનો રંગ છે એ કેવો? લીલો રંગ છે. દરેકે દરેક જે તરંગ લંબાઈ છે એના અનુરૂપ ચોક્કસ રંગ હશે. તો અહીંયા આજે 519 નેનોમીટર જે લંબાઈ છે એ લીલા રંગની તરંગ લંબાઈ છે. અર્થાત આપણે લીલા રંગનો પ્રકાશ જો સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત કરીએ છીએ તો એમાંથી જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ શકે છે અથવા ઉત્સર્જિત થઈ શકે છે. જો મિત્રો
ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય સ્તરના પુરાવા અથવા પરમાણવીય વર્ણપટ અથવા વર્ણપટ એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. હવે જુઓ, એકચ્યુઅલી વર્ણપટ વિશે કદાચ તમે શરૂઆતના ધોરણની અંદર ક્યાંક એનો થોડો ઘણો ઉલ્લેખ આવ્યો હશે કે કોઈ પણ સફેદ પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે તો એ પ્રકાશનું 7 રંગોની અંદર વિભાજન થાય છે અને જે આવો 7 રંગનો જે પટ અથવા શ્રેણી જે રચાય છે એને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આપણે આ રીતે બતાવી શકીએ. દાખલા તરીકે આ કોઈક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. અહીં આગળ આપણે આ રીતે પ્રિઝમ રાખીએ છીએ. દાખલા તરીકે આ કોઈ પણ પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતો આ પ્રકાશ બતાવીએ છીએ. હવે ચલો જુઓ, દાખલા તરીકે આ પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતો પ્રકાશ આપણે એને પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ. હવે અહીંયા જે એનું પ્રકાશનું વિભાજન થયું તો એમાં તમે જોઈ શકો છો કે જાંબલી રંગ સૌથી ઉપર અને લાલ રંગ સૌથી નીચે દેખાય છે. અહીંયા જે પ્રકાશની તરંગ લંબાઈ પ્રમાણમાં ઓછી હશે એનું વધુ પ્રમાણમાં વિચલન થાય છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું વિચલન વધુ થાય છે. જ્યારે વધુ અથવા જેની તરંગ લંબાઈ વધુ છે, તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું વિચલન ઓછું થાય છે. જો અહીંયા જે જાંબલી રંગનો પ્રકાશ છે, જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થયું, જ્યારે જે લાલ અથવા રાતા રંગનો જે પ્રકાશ છે એનું જે વિચલન છે એ પ્રમાણમાં ઓછું થાય છે. તમે આમાં વિચારી શકો કે દાખલા તરીકે જેની તરંગ લંબાઈ ટૂંકી હશે એ બહુ સરળતાથી વળી શકશે. જેમ આપણે કોઈક સાધન હોય તો એને જો એની લંબાઈ ટૂંકી હશે તો બહુ સહેલાઈથી એ વાળી શકાય. તો બરાબર એના જેવું છે કે અહીંયા ઓછી અથવા ટૂંકી તરંગ લંબાઈવાળું જે પ્રકાશ છે એનું વિચલન વધુ પ્રમાણમાં થાય છે. તો અહીંયા જાંબલી રંગ વધુ પ્રમાણમાં વિચલિત થયેલો છે અને આ જે લાલ રંગ છે એ પ્રમાણમાં ઓછો વિચલિત થયેલો છે. અહીંયા આ વર્ણપટની એક ખાસિયત એ છે કે અહીંયા જાંબલી એ નીલાની અંદર મતલબ વાદળી અને જાંબલી બંનેના વચ્ચેનો જે રંગ છે એને આપણે નીલો રંગ કહીએ છીએ. પછી વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો અથવા લાલ. તો આ બધા રંગ એ ક્રમશઃ એકબીજાની અંદર ભળેલા છે. દાખલા તરીકે અહીંથી અહીં સુધીનો આ વિસ્તાર જાંબલી હશે, પછી આ નીલો હશે, આ વાદળી હશે, આ લીલો હશે, પીળો, નારંગી અને છેલ્લા રાતો. આ બધા રંગો એકબીજાના અંદર ભળેલા છે. વચ્ચે કોઈ જગ્યાએ અવકાશ અથવા ગેપ નથી અને એટલા માટે આ પ્રકારનું જે વર્ણપટ આપણને પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ? સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. આપણા માટે એક નવો કોન્સેપ્ટ છે. આપણે સતત વર્ણપટ કોને કહીએ છીએ? અત્યાર સુધી આપણે વર્ણપટ કોને કહેવાય એ સમજાતા, હવે જોઈએ છે સતત વર્ણપટ. તો જો સતત વર્ણપટ હોય તો પછી બરાબર એના જેવો અસતત વર્ણપટ પણ હશે. હવે અસતત વર્ણપટ કોને કહીશું? દાખલા તરીકે આ રીતે તમારો જે વર્ણપટ છે તો એમાં એવું જોવા મળે કે દાખલા તરીકે અહીંયા આગળ બધા રંગો છે પણ વચ્ચે કેટલોક ભાગ એ બરાબર બ્લેન્ક આવશે, કાળો દેખાશે. બરાબર ને? અહીંયા બધા રંગો હતા પણ આટલો ભાગ કાળો આવી ગયો. વળી પાછો અહીંયા રંગો આવશે, વળી પાછો આટલો ભાગ એ બિલકુલ બ્લેન્ક આવશે. તો અહીંયા વર્ણપટ એ સતત નથી, મતલબ કે વચ્ચે વચ્ચે કયો ગેપ જોવા મળે છે, કયો કલર મિસ થઈ ગયેલો છે. તો આ પ્રકારનું જે વર્ણપટ આપણને જોવા મળશે એને આપણે શું કહીએ છીએ? અસતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. અને આવો અસતત વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટ અથવા જે અવશોષણ વર્ણપટ છે એના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. હવે તમે જુઓ કે જે ઉત્સર્જન વર્ણપટ
અને અવશોષણ વર્ણપટ છે એ આપણે કેવી રીતે સમજાવીશું. આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આજે અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટ છે એને થોડુંક એના ડાયાગ્રામ દ્વારા આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું, તો તમને થોડોક વધારે ખ્યાલ આવે કે એકચ્યુઅલી ખરેખર આજે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ છે એ કેવી રીતે મેળવી શકાય છે. આપણે અત્યારે માત્ર આ બે જ બાબતો શીખ્યા કે સતત વર્ણપટ અને અસતત વર્ણપટ. સતત વર્ણપટ માટે મેં તમને કહ્યું એમ કે બધા જ રંગો, પહેલો રંગ એ બીજા રંગને સ્પર્શેલો હશે, બીજો ત્રીજાને, મતલબ કે બધા એકબીજાના અંદર ભળેલા હશે, વચ્ચે કોઈ ગેપ નથી, તો એ સતત વર્ણપટ છે. જ્યારે અસતત વર્ણપટની અંદર કેટલોક રંગ દેખાશે, કેટલોક ભાગ બિલકુલ બ્લેક હશે, કાળો હશે, તો કોઈ રંગ નહીં દેખાય, વળી પાછો રંગ દેખાય, વળી પાછો બ્લેક ભાગ હશે. તો એ પ્રકારનો જે વર્ણપટ છે એને આપણે અસતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. અને એ પ્રકારના જે વર્ણપટ છે એના પેટા પ્રકારો અથવા આપણે એનું વર્ગીકરણ એ ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટની અંદર કરીએ છીએ.